પેલું સાંભળ ને, આ છે ને મારા ફોનમાં જો ને કે અવાજ નથી આવતો, સાઉન્ડ નથી આવતો આ ઇયરફોનમાં. લાવ. આજે હમણાં સવારે આવતો તો ને, હા સવારે નીકળ્યો ને તો એક કૂતરું. કાકી ઇયરફોન તમે હમણાં જ લીધા છે એવું છે? ના તો ક્યારના છે જો ને, પણ કઈક સાઉન્ડ નથી આવતો. હા તમે શું કહેતા હતા? એટલે આજે સવારે આવતો તો ને તો એક કૂતરું. આ છે ને ઓલવેઝ આ ઇયરફોન નું આ જ હોય છે કાકી. એક સાઈડ તમારી બગડી જ ગઈ હશે મને લાગે છે. ખબર નહીં યાર, જો ને 1 મિનિટ ઉપર. હા તમે શું કહેતા હતા? આજે સવારે આવતો તો ને તો એક કૂતરું. આ દર 3 મહિને છે ને કાકી ઇયરફોન બગડી જ જાય છે મને એવું લાગે છે. અરે તું હવે 1 મિનિટ ચૂપ રે, મને આ કૂતરાની વાત સાંભળી લેવા દે. હે શું? હું બોલી તું? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું એટલે? શું થયું કાકા તમને? ના એમ નહીં, આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું થયું? શું? આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એટલે શું? એટલે એ જ કે તમે કોઈ કૂતરાની હમણાં વાત કરતા હતા ને એ પતાવી દો એમ. સાચે તું એ રીતે એ સેન્સમાં બોલી? હા વળી. તમે ખરેખર એ રીતે બોલ્યા? અલા હા યાર ખરું થઈ ગયું. મને આ તો મારા વિચારો બહુ ખરાબ થઈ ગયા છે. પેલું સાંભળ ને, હેલો. હું છે ને સખત ગુસ્સે છું. પણ એકદમ હું થયું? આટલો બધો રોમેન્ટિક મોસમ છે, તમે આવતા નથી, તમે મને કશે લઈ નથી જતા, તમને મારી પડી જ નથી. અલા એકદમ હું લા. અને તમને ખબર છે ને મને ગુસ્સો આવે પછી શું થાય છે? ગુસ્સે થાય છે? એવું નહીં આવે. તો મને ગુસ્સો આવે ને તો પછી સીધી શોપિંગ માટે જતી રહું છું. હોવ કેવું? મને નહીં ખબર આ ક્યારે કાઢ્યું આવું. તો માણસને ગુસ્સો આવે ને ત્યારે શોપિંગ નું મન થાય. અલા આવું છે જ નહીં કોઈ દિવસ વર્લ્ડમાં. આવું ના હોય. શું? માણસ ગુસ્સે હોય ને તારે એકલો રૂમ બંધ કરીને બે કે કોઈની સાથે વાત ના કરે કે જમે નહીં, ગુસ્સામાં શોપિંગ કરવા જતો રહે. હું તો પહેલી વાર સાંભળ્યો મેં. તો શું કરું? ગુસ્સે છું. પણ ક્યાં મને તારે એટલે શું કરવું છે તારે? મારે એસી જોઈએ છે. હે એસી છે તો કરું એસી. મારે આપણા રૂમમાં એસી જોઈએ છે. પણ કેમ લી? પંખો તમે ચાલુ નથી કરતા. પણ પેલી હવા લાગે છે મને છાતીમાં. તો પછી એક કામ કરું છું છે ને, પાંખો કાઢી લઉં છું અને પછી વાંધો નહીં આવે. પછી ચાલુ કરવાનો કોઈ મતલબ ખરો? અરે પેલું પંખાનું વચ્ચેનું જે ચકેડું આવે ને, હા એ જયારે ફરે ને તો એમાંથી ચૂચું એવો અવાજ આવે છે અને મને એ સાંભળીને જ ઊંઘ આવે છે. લે એટલે જો હું પેલા પાંખિયા કાઢી લઉં ને તો પછી આપણે બંનેને ઊંઘ આવશે. તમને હવા નહીં આવે અને મને ચૂચું આવી જશે. આ ચૂચું પરથી તો ગાળો પણ આવે છે. આપું એલા એવું ના હોય. ના બોલાય ને. પણ ના જ બોલાય. હલો કાકી કેમ છો? તું એમને કે મને પંખો ચાલુ કરવા દે ને તો પછી હું એસી લઈ આવું છું. નાલી કહું પેલું ચૂચું વાળું રાખજે લી. મેં ક્યાં ના પાડી? પણ પુરુષ જાતિનું જીવન છે ને બહુ કઠણ છે. કેમ ખબર છે? બધા બિચારા એમની પાછળ જ પડેલા છે. છોકરાઓ વ્હાઈટ કલરનો શર્ટ પહેરે તો કહેશે દોડા બગલા જેવો લાગે છે, અને છોકરીઓ પહેરે તો ઓહો આકાશની પરી લાગે છે. છોકરો કાળો હોય તો બધા કેવી રીતે બોલાવે? કાળિયો, કાળું, કાળો કોલસો. અને છોકરીઓ કાળી હોય તો બ્લેક બ્યુટી, યુ નો. પછી કહેશે જાડો પાડા જેવો થયો છે. ભાઈ ભેંસ બી જાડી જ હોય ને, પણ ના, બદનામ તો પાડાના જ કરશે. પછી બહુ ખરાબ સ્વભાવ હોય તો કહેશે કૂતરા જેવો સ્વભાવ છે. ભાઈ કૂતરીનો એ સ્વભાવ ખરાબ જ છે, પણ બદનામ કોણ થશે? ખાલી કૂતરો. કોઈ બહુ કાળું હોય તો કહેશે કાળા કાગડા જેવો લાગે છે. ભાઈ કાગડી એ કાળી જ હોય ને, તમે એવું એ કહી શકતા હતા કે કાળી કાગડી જેવો લાગે છે, પણ ના, કાગડાનું જ નામ આપ્યું. અને ઉપર વાદળામાં એ પુરુષોનું તો અપમાન છે. આખું આકાશ કાળું હોય તો કહેશે કાળા મેચ વાદળા કર્યા છે, અને જો 2-3 વાદળ જ કાળા હોય તો કે વાદળડી છે. જો ધીમે ધીમે વરસાદ આવે તો કે વાદળડી વરસી, અને વધારે પડતો આવી જાય તો વાદળા ફાટ્યા. એટલે ટૂંકમાં પુરુષ જાતિનું જીવન બહુ અઘરું છે મિત્ર. મારા સિવાય કોઈ નહીં સમજી શકે. બધું મૂકી દે, બંધ કરી દે બધું. પુરુષ જાતિનું અત્યારે બધા ગામડાવાળા મોસ્ટલી સિટીમાં આવે છે નોકરી કરવા, પોતાની લાઈફ સેટ કરવા. એટલે ગામવાળાને કેવું લાગતું હોય, હાય હાય બાપ આવડી મોટી સિટીમાં રહે છે, એને તો કેવી શાંતિ સિટીમાં રહેવાનું. ભાઈ જે સિટીમાં રહેતું હોય ને તમે એક જ વાર ખાલી પૂછો કે કેટલા વિશે 100 થાય છે. આવા 20,000 પગારમાંથી નાનામાં નાનું તમે ઘર લો ને તો 7-8 હજાર તો ઘરના ભાડામાં જતા રહે. બીજા 2-3 હજાર નોકરી જવા આવવાના પેટ્રોલમાં જતા રહે. બાકીના 5-6 હજાર ચા નાસ્તો શાકભાજી ટૂંકમાં ખાવા પીવામાં જતા રહે. 1,000-1,500 નું લાઇટ બિલ જતું રહે. અને છેલ્લે જે થોડા ઘણા પૈસા બચ્યા હોય એનો હપ્તો કપાઈ જાય. એટલે ટૂંકમાં પગાર આવે ને એના બીજા જ દિવસે બેંકનું ખાતું તળિયા ઝાટક થઈ જાય, અને વાપરવા માટે પૈસા ભાઈબંધો જોડેથી માંગવા પડે. તો એ લાગે શું? સિટીમાં રહીએ છીએ. આ તમારું સિટી. સાચું. ફોન આવ્યો કાકા. હા લે. હેલો. શું કહો છો મારા પતિદેવ? કેટલા જોઈએ છે?
પૈસા નથી માંગતી હવે. ખરા છો ડાયરેક્ટ આવું પૂછ્યું? એવું જ હોય. અરે આ તો વાદળા આયા છે મસ્ત બહાર, વરસાદ પડું થાય છે એટલે આમ થોડીક રોમેન્ટિક થઈ હવે. પણ હમણાં રહેવા દે. હવે તું અને તારો રોમેન્સ બહુ ભારી પડે છે ના મને. અરે થાવ ને હવે થોડા રોમેન્ટિક. હવે સોંગ ડેડિકેટ કરો ચલો મને. હું લા યાર આ બાજુ કરો ને, હમણાં પેલું બહુ ચાલ્યું છે. કયું? તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા. 16-17 સિતારે સંગ બાંધ લાऊंगा. આવું બે જણ જોડે ગાયું તમે? તારે ગાવ ને. ચાંદ તારા બધા ક્યાંથી અત્યારે. હવે તું રહેવા દે ને. તારા તોડીને લાવવાની આપણી તાકાત નહીં, પણ તારા માટે તડબૂચમાંથી બધા બિયા કાઢી આપીશ. બસ લા તમે છે ને હવે આ તો યાર કઈ રોમાન્સ આયો. મદદ કરી મેં. તમને પાછું એવું લાગતું હશે કે આ તો પહેલણથી ગરીબ હશે બિચારા. ના, 7 પેઢી આમ બેઠા ખાય ને એટલા રૂપિયા હતા અમારા બાપ દાદા જોડે. પણ તકલીફ હાળું એ થઈ કે અમે જ 8મી પેઢીમાં પેદા થઈ ગયો એટલે બધા રૂપિયા નહીં તો અમારું નામે કરોડપતિઓની લિસ્ટમાં તો આવતું હોત હો. કરમની કઠણાઈઓ શું બક્કા. સાચું.